નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. તો આજે આપણે એક સોલ્યુશન સાથે મળીએ છીએ. સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ એક્ઝામમાં 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું અને 60 માંથી સિંગલ ક્વેશ્ચન એવો નહીં હોય કે જે આપણા કોર્સની બહારનો હોય. 60 ક્વેશ્ચન મેં ક્લાસમાં ભણાવેલા ક્વેશ્ચન આપણે કહી શકાય, સેમ પેટર્નના. મતલબ કે જે વિદ્યાર્થીઓએ આપણો કોર્સ જોઈને આ એક્ઝામ આપી છે ત્યારે એના 60 માંથી 55+ માર્ક્સ તો પાક્કા જ છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ સાહેબ, કઈ એક્ઝામ છે? તો એક્ઝામનું નામ છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. જાહેરાત ક્રમાંક છે 217 અને આ એક્ઝામની પ્રિલિમ છે એ કોમ્પ્યુટર બેઝ હતી અને TCS દ્વારા લેવામાં આવેલી હતી. ઓનલાઈન CBRT જે લેવાયેલી હતી એનું સોલ્યુશન આપણે જોવાના છીએ. થોડાક દિવસો પહેલા જ આ એક્ઝામ હતી. આપણી પાસે પેપર આવી ગયું છે. તેના ગણિત અને રીઝનિંગના 60 પ્રશ્નો, રીઝનિંગના 30 અને ગણિતના 30, એવી રીતના 60 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છીએ, ગણિત અને રીઝનિંગનું ખાલી. તો ચાલો વધારે સમય નહીં બગાડું. શરૂઆત કરતા પહેલા ખાલી એક વાત કહી દઈશ તમને, જો તમે પણ આપણો કોર્સ પરચેસ કરવા માંગતા હો તો ગણિત અને રીઝનિંગનો 1 વર્ષનો કોર્સ માત્ર 1999 માં આપણે આપીએ છીએ. કામ કરતા તમને ફીસ જેન્યુઅન લાગશે. આપણે કોઈ વિદ્યાર્થીઓને છેતરવાના નથી, લૂંટવાના નથી. હું જ સારું ભણાવું, હું જ આમ કરું, એમ કરીને વધારે ફીસ મારે તમારી પાસે વસૂલ નથી કરવી. જે એક્ચ્યુઅલ પ્રાઇસ હોઈ શકે ગણિત અને રીઝનિંગના કોર્સની એ રાખેલી છે. 6 મહિનાનો ઓપ્શન પણ આપ્યો છે. 1250 નહીં 1500 માં મળશે તમને 6 મહિના. તો જે એક્ચ્યુઅલ પ્રાઇસ છે એ પ્રાઇસમાં જ આપણે કોર્સ વેચીએ છીએ. કોઈ ઓવર પ્રાઇસ કરી નથી વેચતા. તમે આપણો કન્ટેન્ટ જોવો, એપ્લિકેશનના ડેમો જોવો, તમે આજનું એક આ સોલ્યુશન જોશો ને તોય તમને આઈડિયા આવી જશે. અને હું સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા એક વાત ક્લિયર કરી દઉં કે ભાઈ હું સાવ આમ શું કે ધીરે તમને સમજાવતો હોઉં એમ પ્રશ્ન સોલ્વ નહીં કરું, કેમ કે 60 પ્રશ્નો એક જ વિડીયોમાં કવર કરવાના છે. તો હું અહીંયા કેવી રીતના પ્રશ્ન સોલ્વ કરીશ, જેવી રીતના એક્ઝામમાં કરવાના હોય હું એવી રીતના જ જઈશ. તમારે મને જોવાનો છે, સમજવાનું છે, શીખવાનું છે. જેથી CCE માં તમને ખ્યાલ આવે કે સાહેબે આ 60 પ્રશ્ન કેવા ઉડાડ્યા, એમ આપણે ઉડાડવાના છે 70 પ્રશ્ન ગણિત રીઝનિંગના. તો ચાલો શરૂઆત કરીએ. હવે આપણે કોઈ રોકી નહીં શકે. હવે આપણે આપણી ઓરિજિનલ સ્પીડમાં આવશું. સમજો પેલો ક્વેશ્ચન છે ને, પેનનો કલર આપણે બદલી લીધો છે. નીચે કોષ્ટક આપેલું છે, દુકાનમાં કોમિક અને ફિક્શન પુસ્તકોનું વેચાણ છે. C અને A માં વેચાતા કુલ પુસ્તકોનો ગુણોત્તર શોધો. આપણે C અને A ના કુલ પુસ્તકોનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. તો C ના કેટલા થાય? 440 અને 560. તમે એક કામ કરો, 60 આને આપી દો તો બે 500 થઈ જાય એટલે C ના થઈ ગયા 1000. જવાબ છે ને આગળ છે ને 1000 નો ફેક્ટર હોય ને એવો આવે. એટલે આ બે તો પોસિબલ જ નતા, બે જ ઓપ્શન બચ્યા હતા. ચાલો હવે આપણે જોઈએ A ના. તો 340 ને 360, આ 60 આને આપી દો તો એક 400 થઈ જાય, 400 ને 300 700 થઈ જાય. તો અહીંયા છે ને 700 નો ફેક્ટર હોય ને એવો જવાબ આવે. એટલે આ નીકળી ગયો. તો ભાઈ જો આ મારો જવાબ. ક્યાંય ગુણોત્તર લેશું જ નહીં યાર, બહુ શોર્ટકટ નો યુઝ કરશું. જેટલું શોર્ટકટ આવડે ને બધું યુઝ કરી દેવાનું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા આપેલી દરેક સંખ્યામાં રહેલા એકમના અંકનું સ્થાન અને 100 ના અંકનું સ્થાન અરસપરસ બદલી નાખવામાં આવે. એકમ અને 100 નું આપણે સ્થાન બદલવાનું છે. નીચેનામાંથી કયો અંક સૌથી મોટી સંખ્યાનો દશકનો થશે? તો તમે જુઓ, સૌથી મોટી સંખ્યા એ ખબર કેમ પડશે? 100 ના અંકથી. કેમ કે 100 નો અંક છે ને, 100 નો અંક આપણો એ ક્યાં આવવાનો છે? એ ક્યાં આવવાનો છે? આપણો એકદમ અહીંયા આવી જવાનો છે એકમના સ્થાને. હવે આપણે જનરલી એકમથી જ ખબર પડે ને, એકમથી જ ખબર પડે ને? નહીં, તો તમે ખોટા છો. આપણે સંખ્યા મોટી છે ખબર કેમ પડે? 100 ના સ્થાનથી ખબર પડે, એકમના સ્થાનથી ખબર પડે નહીં. તો જેનો હવે આપણે એકમને 100 નું સ્થાન બદલે તો જેનો એકમનો અંક મોટો થશે એ સૌથી મોટી સંખ્યા થશે. કેમ? કેમ કે એકમનો અંક આગળ આવી જશે. એકમનો અંક સૌથી મોટો કયો છે? 3 4 2 6. યસ, આ સૌથી મોટી છે. તો 346 છે ને સૌથી મોટી સંખ્યા બની જશે. કેમ? કેમ કે છગડો આગળ આવી જશે, તગડો પાછળ ચાલ્યો જશે ને વચ્ચે રહેશે 4. અને આપણે આગળ પાછળ વાળાનું કામ નતું, આપણે તો વચ્ચે વાળાનું કામ હતું. તો આ ક્વેશ્ચનમાં ખાલી હું જોઉં કે ભાઈ એકમનો અંક જેનો મોટો હોય ને એની વચ્ચે વાળી, એનો વચ્ચે વાળો અંક કહી દઉં. એકમનો અંક મોટો આ છે 346, એનો વચ્ચે વાળો અંક 4. માત્ર 1 સેકન્ડમાં જવાબ આવે. ચલો આગળ વધશું. નેક્સ્ટ કરીએ. એનાલોજી છે 762 નું 254 થયું. તમે જોવો ને યાર, ભાગ્યા 3 થયા ને, કેમ કે 750 નો ત્રીજો ભાગ 250 થાય છે. તો 762 તમે જોવો ને, ઉપરના 4 છે, 4 ના 3 ગણા જ છે. ઓકે, તો ત્રીજો ભાગ કરવાનો છે. તો 372 નો ત્રીજો ભાગ કેમ કરે? 300 નો ત્રીજો ભાગ 100 અને 72 નો ત્રીજો ભાગ 24. તો 124 મારો જવાબ. ઓકે, આગળ વધશું. ભાગ્યા 3 કર્યા છે ખાલી. ઓહો, આ તો બહુ ઈઝી ક્વેશ્ચન. 2 માર્ક્સ તો તમને આપી જ દે યાર, સિલોક છે ને.
તો બધા બાળકો વિદ્યાર્થીઓ છે. બાળકોનું સર્કલ છે ને, બધા બાળકો શું છે? વિદ્યાર્થીઓ. અને બધા વિદ્યાર્થીઓ વિદ્વાન છે. વિદ્યાર્થીઓને કેની અંદર મૂકો? વિદ્વાનની અંદર. હવે તમે જુઓ, બધા વિદ્વાન બાળકો છે નહીં, વિદ્વાનના આ ભાગ વિશે આપણે કઈ કહી ન શકીએ, એટલે આ ખોટું છે. કેટલાક વિદ્વાન બાળકો છે, યસ, વિદ્વાનનો જે આ ભાગ હશે ને, આ ભાગ એ તો બાળકો જ હશે, એટલે આ સાચું છે. માત્ર બીજું સાચું છે, માત્ર બીજું સાચું છે. આન્સર આવશે એ, હે ને? ચલો, આન્સર ટીક કરેલા જ છે. આન્સર કી હોય એટલે આન્સર ટીક કરેલા જ હોય. પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે? તો ડિફરન્સ લઈએ. 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 7 20. તો ડિફરન્સ જો તમે એકી સંખ્યા આવે છે, 1 3 5 7. હવે આવશે 9, એટલે જવાબ આવશે 29. ચાલો આગળ વધશું. 5 સહકર્મીઓમાં નેહા, સ્વાતિ અને અંકિત કરતા મોટી છે. ચાલો, નેહા છે એ સ્વાતિ અને અંકિતની તો ઉપર જ આવશે, એટલું કન્ફર્મ છે. વિવેક રવિ કરતા મોટો છે, પણ નેહા જેટલો મોટો નથી, એટલે વિવેક નેહાની નીચે આવશે. વિવેક ક્યાંક અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અને રવિ કરતા ઊંચો છે. નેહા કરતા નીચો છે, રવિ કરતા ઊંચો છે. સ્વાતિ રવિ કરતા નાની છે, પણ તે સૌથી નાની નથી. ચાલો ને, સ્વાતિ નીચે આવશે. હવે જોઈએ નીચે કોઈ બીજું કોઈ હોઈ શકે. ચાલો, અચ્છા, સ્વાતિ અહીંયા આપણે ઓલરેડી બનાવી દીધી. સ્વાતિ શું કીધું? સ્વાતિ રવિ કરતા નાની છે, પણ સૌથી નાની નથી. ઓકે, મતલબ સ્વાતિની નીચે છે ને એ આવો જોઈએ, એટલે સ્વાતિ અહીં મૂકો, એ અહીંયા મૂકો. આ કેન્સલ થઈ જાય. વિવેક ક્યાં કાંટા મારતો હશે. ચાલો, પછી સૌથી નાની નથી, તો સૌથી મોટું કોણ? સૌથી નાનું તો આપણે મળે જ નહીં. પણ તમે જો, અહીંયા આખા પ્રશ્નમાં નેહાની ઉપર કોઈ ચડ્યું જ નથી, એને નીચે વાળું તો બહુ બધું અટવાય એવું હતું, પણ નેહાની ઉપર જ કોઈ નથી ગયું. સૌથી મોટું તો આપણે ખબર છે, નેહા. તમે આખો પ્રશ્ન તમે જોયો હોય તો નેહાની ઉપર કોઈ જાતું નથી. સૌથી મોટી કોણ હોય? નેહા. ઓકે, ચાલો થોડુંક આપણે વ્યવસ્થિત લખી દઈએ. મારે આટલું બધું કઈ લખવાનું જ નતું. જો કે મારે શું કરવાનું હતું ખબર? ખાલી એટલું ધ્યાન રાખવાનું હતું કે ભાઈ નેહાની ઉપર કોઈ જાય છે કે નહીં. નેહા છે એ સ્વાતિ અને અંકિત કરતા મોટી છે. અમે જોયું કે ભાઈ વિવેક રવિ કરતા મોટો છે, પણ નેહા જેટલો મોટો નથી, એટલે નેહાની તો નીચે જ રહેશે. પછી સ્વાતિ રવિ કરતા નાની છે, પણ તે સૌથી નાની નથી. સ્વાતિ તો રવિ કરતા નાની છે, સમજ પડી? અને રવિ છે એ નેહાથી નાનો છે, એટલે સ્વાતિ નેહાથી તો નાની જ થઈ. એટલે નેહાથી ઉપર કોઈ ચડ્યું નહીં. સૌથી મોટી કોણ આવી ગઈ? ઓકે, તમે એકઈ લાઈનમાં જુઓ, નેહાની ઉપર કોઈ આવતું. નેક્સ્ટ, 28 નો વર્ગ છે. આ 28 નો વર્ગ છે, તો 1024 કોનો વર્ગ છે? 32 છે ને. અથવા તો આપણે હું કહી શકીએ શું કાઢવાનું છે? વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢવાનું છે. ચલો, હું પેટર્ન લખતો જઈશ, કેમ કે આની પીડીએફ કદાચ તમારે જોતી હોય તો આપણે ટેલિગ્રામમાં મૂકીએ તો તમને ખબર પડે. અહીંયા આપણે પેટર્ન લખી નાખશું. અહીંયા શું કર્યું હતું? ભાગ્યા 3 કર્યા હતા ને, ભાગ્યા 3 કર્યા હતા. ઓકે, પેટર્ન લખેલી હોય તો તમને આઈડિયા આવે ને. પેટર્ન લખેલી હોય તો તમને આઈડિયા આવે. ચાલો આગળ વધશું. નેક્સ્ટ, જી અને એચ એ ટી ના બાળકો છે. અચ્છા, ટી ના બે બાળકો છે, જી અને એચ. તો જી અને એચ સિબ્લિંગ્સ હશે. ટી એ જી ના પિતા છે. ઓકે, ટી પિતા થઈ ગયા. જી નું મને નથી ખબર, પણ એચ તેમનો પુત્ર નથી. એચ એની પુત્રી હશે. ચાલો કમ્પ્લીટ. એચ નો ટી સાથે શું સંબંધ? તો એચ ટી ની પુત્રી થઈ ગઈ. પૂરું. આગળ વધશું. નેક્સ્ટ, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? આપણે શ્રેણી ખાલી છે, તમે સિમ્પલ વિચારો. શ્રેણી છે આપણે છે ને, આપણે જોઈએ તો ભાઈ અહીંયા બે પ્રકારની ફિગર મને દેખાય છે. એક મારો એરો છે, તો તમે જો એરો આમ બાજુ હતો, પછી નીચે ગયો, પછી આમ બાજુ આવ્યો, તો હવે એરો ઉત્તરમાં આવે. તો ઉત્તરમાં છે? નહીં. ઉત્તરમાં છે? હા. ઉત્તરમાં છે? હા. ઉત્તરમાં છે? નહીં. આ બે બચ્યા. ચાલો આપણે ઓલો દંડો જોયો, હથોડો. તો હથોડો નીચે હતો, પછી આમ ફેરો, પછી આમ ફેરો, તો હવે પાછો પશ્ચિમમાં આવે. તો હથોડો પશ્ચિમમાં ક્યાં છે? અહીંયા છે. ઓકે, એક છે ને એક આમ ફરે છે. એરો છે ને આપણો કેમ ફરે છે ખબર? ક્લોકવાઇઝ. અને હથોડો છે ને આપણો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. પૈતું ખાલી ફેરવવાનું હોય યાર, આમાં તો રોટેશન થી થઈ જતા હોય મોટા ભાગના. ચલો, સિરીઝ છે. સિરીઝ આપણે ડિફરન્સ થી કરીએ પેલા. તો કેટલા ઘટ્યા? -2, -3, -2, -3, -2 આવશે, એટલે 99 મારો જવાબ આવી ગયો. આગળ વધીશ. પેલા તો હું સિરીઝ ડિફરન્સ થી જ જોઈશ ને. ચાલો, અહીંયા શું થયું? 2 4 6 ના 5 17 37 થયા. તો 6 ના 37 એટલે વર્ગ પ્લસ 1. 4 નો વર્ગ 16 પ્લસ 1. 2 નો વર્ગ 4 પ્લસ 1 એટલે 5. ચાલો ક્લિયર. 6 7 8 છે, તો 6 નો વર્ગ 37 થાય, ને એમાં 1 નાખો એટલે 38. 7 નો વર્ગ 49 થાય, 1 નાખો એટલે 50. એટલે 6 નો વર્ગ 36 છે, 37 નહીં. અહીંયા ડાયરેક્ટ 37 થઈ જશે ને. 8 નો વર્ગ 64 છે, 1 નાખો એટલે 65. 37 50 65. ઓકે, શું કરવાનું છે? વર્ગ પ્લસ 1. ઓકે, વર્ગ પ્લસ 1 છે, ડાયરેક્ટ ખબર પડી જાય. ચાલો, આ બધી પેટર્ન કેમ ક્રેક કરવાની કોર્સમાં કીધેલું છે. મેં આવા ક્વેશ્ચન બહુ કરાવ્યા છે. એનાલોજી અને ક્લાસિફિકેશન બહુ મસ્ત ડિટેલમાં કરાવ્યા છે. ચાલો, અગેન શ્રેણી છે, નોન વર્બલ રીઝનિંગ. આખો સ્ટાર છે, એક લીટો ગાયબ થયો, બે લીટા ગાયબ છે, તો આ ત્રીજો લીટો ગાયબ કરી નાખો, તો બચ્યું શું? 4. હે ને? લીટા ગાયબ કરવાના છે. ચાલો નેક્સ્ટ,
5 છોકરીઓમાં અંજલિ ગીતાથી મોટી છે. ઓકે, અંજલિ મોટી છે કોની કરતા? ગીતા કરતા. માલા જયાથી નાની છે. સાઈડમાં લખીએ. માલા નાની છે કોની કરતા? જયા કરતા. પાયલ જયાથી મોટી છે. પાયલ જયાની ઉપર આવશે. પણ ગીતાથી નાની છે એટલે ગીતા એની ઉપર આવશે અને ગીતાની ઉપર અંજલિ આવશે. તો સૌથી મોટો કોણ હશે? અંજલિ. ઓબ્વિયસ વાત છે. આગળ વધીએ. એક શાળાના વર્ગોમાં કુલ 80 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, જેમાંના 40 ગણિતમાં અને 15 જીવ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવે છે. આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓ ગણિત અને જીવ વિજ્ઞાન બંને લઈ રહ્યા છે. તો ગણિત અથવા જીવ વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો? વેન આકૃતિ આ લોકો જે રીઝનિંગમાં લખે છે ને એમાં આવા પ્રશ્ન પૂછશે. તો તમે જો આવી રીતના તમારે મસ્ત વેન આકૃતિ બનાવી દેવાની. એક ચકેડું, બીજું ચકેડું. હું એમ કહું કે આ ચકેડું ગણિતનું છે અને આ ચકેડું વિજ્ઞાનનું છે આપણું. ઓકે, સમજો કુલ 80 વિદ્યાર્થીઓ છે. બંનેમાં 10 વિદ્યાર્થીઓ બંનેમાં પ્રવેશ છે તો અહીંયા 10 ને વચ્ચે લખીએ. તો ગણિતમાં 40 છે તો આપણે ગણિતનો ટોટલ ચાલુ કરો. ટોટલ 40 કરવો હોય તો અહીંયા 30 આવે. 30 ને 10 40, ટોટલ 40 છે ગણિતમાં. અને વિજ્ઞાનમાં ટોટલ 15 છે તો અહીંયા 10 છે તો બચ્યા કેટલા? 5. આ બધા એવા હશે કે જેને પ્રવેશ લઈ લીધો. હવે આપણે પૂછ્યું કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો? કુલ 80 માંથી આ કેટલા થયા? 30 ને 10 40 ને 45. 45 પ્રવેશ મેળવ્યો તો 80 માંથી 45 જો મેળવ્યો હોય તો બચ્યા કેટલા? 35. આ લોકોએ પ્રવેશ નથી મેળવ્યો. ક્લિયર? ચાલો. રોટેશનની મંજૂરી નથી. આ ફિગર તમને કઈ ફિગરમાં દેખાય છે તમારે કહેવાનું છે તો સીધી વાત, બીજે કઈ દેખાતું નથી. ચાલો આગળ વધશું. એ છે એ અહીંયા જ દેખાય છે. આગળ વધતા પહેલા ફરીથી એકવાર કહી દઉં કે જો તમને મજા આવતી હોય, અત્યારના તમને સોલ્યુશન જોઈને એમ લાગે છે કે યાર આપણે તો કોઈ રોંગ પર્સનનો કોર્સ કહી લીધો તો મને નથી સમજાતું, મને અહીંયા વધારે સમજ પડે છે, તો તમે હજુ 2000 રૂપિયા એક્સ્ટ્રા ખર્ચો કરો. હું તો એવું કહું છું એક વખત આપણો કોર્સ લેશો. આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, રેલવે બહુ બધી એક્ઝામ છે. ટેકનિકલ એક્ઝામની વાત કરું તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની, જીઈબીમાં જે એક્ઝામ આવી છે દરેક જગ્યાએ મેથ્સ રીઝનિંગ છે 50-60 માં. બધી જગ્યાએ આપણો કોર્સ કામ લાગશે. આગળ વધશું. ચાલો ફરીથી એવો જ ક્વેશ્ચન. તો આ ક્યાં તમને દેખાય છે? આવું ક્યાં દેખાય છે? આઈ રહ્યું, ઇધર રહા, ઇધર રહા, है ना? ચાલો નેક્સ્ટ. સમીકરણને સાચું બનાવવા માટે કઈ બે સંખ્યાઓની અદલા બદલી કરવી જોઈએ? ચાલો ઓપ્શન થી આપણે જોઈએ તો ભાઈ 5 અને 6 ને તમે બદલો, ત્યાં તમે 5 મૂકી દો ને અહીંયા તમે 6 મૂકી દો તો શું થઈ જાય? આ 77 ભાગ્યા 7 એટલે 11 થઈ ગયું. 11 થઈ ગયું. 11 પંચા 55. 55 માં 22 નાખો તો 55. એક મિનિટ. 77 ભાગ્યા 7 11, 11 પંચા 55. આવું ભાઈ 22 વત્તા 55 માઇનસ 6. તો 22 ને 55 77, 77 માંથી 6 જાય તો 71 આવી ગયું. ક્લિયર છે. ચલો 5 અને 6 બદલ્યા તો આન્સર આવી ગયું. હે ને? રેડી? ઓપ્શન થી ફટાફટ ચેક કરી લેવાનું. બેસ્ટ આઈડિયા. હવે તમે જો 7 અને 77 ને બદલો તો ખબર પડી જાય કે ભાઈ જવાબ છે ને નીચે પોઈન્ટમાં આવી જશે. એટલે આ તો બદલાય જ નહીં. ભાગાકારની આજુબાજુ વાળું બદલાય જ નહીં. સીધી વાત છે કે તમે 22 અને 77 ને બદલો તો 22 7 વડે ભગાતા જ નથી. એટલે અહીંયા ટ્રાય જ ના કરાય. ઓકે, 6 અને 22 ને તમે બદલો તો યસ, એ હજી તમે વિચારી શકો. બાકી ભાગાકારની આજુબાજુ વાળા બદલો ને તો જોવું પડે કે ભાગાકાર થાય છે કે નહીં. આવા પ્રશ્નોમાં મેં તમને કીધું છે, શીખવાડ્યું છે કે ભાગાકારને પહેલા પકડો. ઓકે, ભાગાકારને પકડી દીધું, જવાબ આવી ગયો. બે ઓપ્શન એમને નીકળી જાય. બે જ ઓપ્શન ચેક કરવાના. તો દરેક સંખ્યાના પહેલા અને ત્રીજા અંકોની અદલા બદલી કરો. ઓકે, આગળ આપણે કીધું તેવું એકમ અને 100 વાળો અદલા બદલી કરવાની છે. તો નવી ગોઠવણીમાં કેટલી એકી સંખ્યાઓ આવશે? એકમ નામથી ખબર પડે કે સંખ્યા એકી છે કે બેકી. અને એકમ નામની જગ્યાએ કયો આવી જશે? આપણો પેલો દશક વાળો, સોરી 100 વાળો. તો 100 નો અંક જેટલો એકી હોય ને જે સંખ્યામાં એટલી એકી સંખ્યા થાય. ચાલો આ એકી બનશે? નહીં બને, કેમ કે અહીંયા 4 છે, અહીંયા 6 છે, આ નહીં બને. આ બનશે, આ બનશે, આ બનશે. તો 3 એકી સંખ્યાઓ બનશે કેમ કે તગડો પાછળ જશે, નવડો પાછળ જશે ને એકડો પાછળ જશે. ક્લિયર થાય છે ને? તો આપણે ખાલી શું જોવાનું હતું? ત્રીજો અંક જોવાનો હતો જમણી બાજુથી. એ એકી હોય એટલી એકી સંખ્યા આવે. પ્રદીપ રીતુના પિતા છે. પ્રદીપ છે, પ્રદીપભાઈ એ રીતુના પિતા છે. ઓકે, પિતા એટલે બોક્સ. રીતુ મીરાની પુત્રી છે. રીતુ પુત્રી છે કોની? મીરાની. તો પ્રદીપ અને મીરા શું થઈ ગયા? કપલ થઈ ગયા. મીરા કરણની પુત્રી છે. મીરા પુત્રી છે કોની? કરણની. ઓકે, ચાલો. પ્રદીપનો કરણ સાથેનો કયો સંબંધ? તો પ્રદીપ છે કરણનો શું થઈ જશે? પુત્ર થઈ જશે. સોરી 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 સોરી, ક્યાં પુત્ર થયો યાર? પુત્રીનો પુત્ર, જમાઈ થાય છે. ત્યાં કપલ છે યાર. ચાલો કોઈ વાંધો નહીં. કપલ હતું એટલે પુત્રીનો પુત્ર એટલે જમાઈ થાય, પુત્ર નહીં. જમાઈ નથી લઈ કોઈ પુત્રીનો
પુત્રીનો પુત્રની પુત્રીનો પતિ, સોરી સોરી સોરી, પુત્રીનો પતિ. ચાલો કઈ વાંધો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વર્ગમાં સચિનનો ક્રમ ઉપરથી 19મો છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? ચલો ખાલી વિધાન એક થી જવાબ આવે કે ભાઈ બીજું એ જોઈએ કે એકથી ના આવે, અને ડેટા સફિશિયન્સી કહેવાય, બધાને ખ્યાલ હશે. ઓકે, તો સચિનનો ક્રમ ઉપરથી 19મો છે, તો સચિનનો ક્રમ જો નીચેથી મળી જાય ને તો આપણે ટોટલ સ્ટુડન્ટ્સ મળી જાય, તમને ખબર છે. ગણવા નથી બેસવાનું, ખાલી જોવાનું હોય આમાં. તો રિયાનો ક્રમ નીચેથી 15મો છે. અરે ભાઈ રિયાનું અમારે નથી કામ, અમારે સચિનનું કામ છે. એટલે ખાલી પેલું વિધાન તો પૂરતું નથી. પેલાથી તો જવાબ આવે નહીં. ઓકે, ખાલી પેલાથી જવાબ ના આવે, કદાચ પેલું સાથે લઈને જવાબ આવી શકે, એની માટે મારે બીજું વાંચવું પડે. પણ ખાલી એક પૂરતું છે એ તો ખોટું જ કરી દો ને. ખાલી એક પૂરતું છે એ તો ખોટું જ કરી દો, કેમ કે એક તો પૂરતું નથી. ઓકે, ચલો બંને પૂરતા લખ્યા હોય એ ખોટું કરી દો, કેમ કે એક તો સોરી બંને એક સાથે પૂરતા થઈ શકે. ચાલો રેડી રેડી, બીજા કોઈ ઓપ્શન નથી નીકળતા, આ એક ઓપ્શન નીકળ્યો. બીજું વિધાન વાંચું, મોહિતનો ક્રમ નીચેથી 10મો છે. અહીંથી કઈ ખબર ના પડી, પણ તમે જો આગળ લખ્યું છે અને સચિન મોહિત કરતા 5 ક્રમ આગળ છે. મોહિતનો ક્રમ આપ્યો તો સચિનનો મળી જાય, કેમ કે સચિન તો 5 જ ક્રમ આગળ છે. જો મોહિતનો ક્રમ નીચેથી આપ્યો હોય 10મો, સચિન 5 ક્રમ આગળ હોય તો સચિન 15મો હોય. સચિનનો ઉપરથી આપણે આપેલો છે, બીજા વિધાનથી નીચેથી મળી જાય છે. એટલે મારે આ વિધાનને હું કાઢી નાખું તો મારો જવાબ આવી જાય. સચિનનો ઉપરથી ક્રમ 19મો, આ વિધાનથી તમને સચિનનો નીચેથી મળી જાય, એટલે ઉપર નીચેથી મળી જાય તો આપણે કુલ મળી જાય. ખાલી બીજું વિધાન છે ને એ પર્યાપ્ત છે. ખાલી બીજું વિધાન પર્યાપ્ત છે. ઓકે, પેલું પર્યાપ્ત નથી. ઓકે, ચાલો આગળ વધશું. ચાલો અગેન એવો જ ક્વેશ્ચન, બાળકોની હરોળમાં એમ અને એન ની વચ્ચે કેટલી છોકરીઓ બેઠી છે? એવું આપણે પૂછ્યું કે ભાઈ એમ અને એન ની વચ્ચે કેટલી છોકરીઓ છે. હવે આપણે પેલું વિધાન ને બીજું વિધાન શાંતિથી વાંચીએ અને જોઈએ કે ભાઈ ખાલી પેલાથી જવાબ અપાશે, ખાલી બીજાથી જવાબ અપાશે, બેયથી અપાશે કે એકયથી નહીં અપાય. ચાલો, એમ એ હરોળમાં ડાબી બાજુથી 17મા ક્રમે છે. શું ફરક પડે યાર? હું એમ કહું કે ભાઈ આ હરોળ છે, અહીંયા એમ છે, અહીંયા એન છે, તો એમ હું તમને એમ કહું કે ભાઈ એમનો ક્રમ આ સાઈડ થી 17મો છે, શું ફરક પડ્યો? તમને થોડી ખબર પડી કે વચ્ચે કેટલી છોકરીઓ છે? ખાલી પેલું વિધાન પૂરતું નથી. ચાલો બીજું, એન બરાબર મધ્યમાં છે, તેની જમણી બાજુએ 8 છોકરીઓ છે. ચાલી જાય, ચાલી જાય. એન મધ્યમાં છે એટલે એ ખબર પડી ગઈ કે ભાઈ બે એનની બે સાઈડ સરખી સરખી છોકરીઓ હશે. જમણી બાજુ આપી દીધું, ડાબી બાજુ મળી જાય, ક્લિયર છે. તો એ ખબર પડી જશે, અહીંયા ખબર પડી જશે આપણે કે ભાઈ શું કે કેટલી છોકરીઓ છે એમ અને એનની વચ્ચે. તો પેલું ને બીજું બે જોશે. પેલું તો જોશે જ આપણે, ને ખાલી બીજાથી નહીં ચાલે. પેલું તો આપણે જોશે જ. પેલું અને બીજું બે પૂરતું છે. પેલું અને બીજું બે પૂરતું છે. ચાલો બંનેનું કામ પડશે, આપણે બંને રિક્વાયર છે આપણે જવાબ આપવા માટે. ચાલો નેક્સ્ટ સિરીઝ છે, 1 ચકેડું, 2 ચકેડા, 3 ચકેડા, 4 ચકેડા, તો 5 ચકેડા વાળો મારો જવાબ આવશે. 1 2 3 4 5. ચાલો એકમાં જ છે ને, આગળ વધીએ. યસ, નેક્સ્ટ. 100 વિદ્યાર્થીઓના સર્વેમાં જાણવા મળ્યું હતું કે 60 વિદ્યાર્થીઓ ચાની મજા માણે છે, 40 વિદ્યાર્થીઓને દૂધ પસંદ છે. ચાનું ચકેડું, દૂધનું ચકેડું. એમ કહો કે ભાઈ આ ચા છે, આ દૂધ છે. 60 ને ચા, 40 ને દૂધ. 30 વિદ્યાર્થીઓ બંને પસંદ કરે. 30 આપણે ચાના છે ને ટોટલ 60 કરવાનો, તો 30 અહીંયા આવી ગયા, તો 30 અહીંયા કરી નાખો. 30 ને 30 60. દૂધના ટોટલ 40 કરવાનો, તો 30 અહીંયા આવી ગયા, તો 10 અહીંયા કરી નાખો. કેટલા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું એક પીણું પસંદ છે? એક ઓછામાં ઓછું પસંદ હોવું જોઈએ. આ 30 ને ખાલી ચા પસંદ છે, આ 10 ને ખાલી દૂધ પસંદ છે. 30 ને 10 કેટલા થઈ ગયા? 40. અને 30 છે અને બે પસંદ છે, એ ચાલે. ઓછામાં ઓછું એક કીધું ને, એટલે બે વાળા ચાલે. તો આ બધાનો ટોટલ મારવાનો, 30 ને 30 60 ને 10 70. ઓકે, મારો જવાબ આવી ગયો 70. આગળ વધશું. આ વેન આકૃતિમાં આ લોકો રીઝનિંગમાં આવા ક્વેશ્ચન પૂછશે, મતલબ એટલું આપણે ખબર પડી. નેક્સ્ટ, અગેન ચાલો સાચું બનાવવા માટે કેની અદલા બદલી કરવી જોઈએ? તો 14 અને 54 આપણે કીએ છીએ. 14 અહીંયા છે યાર, ભાગાકારની બાજુમાં છે, પણ ફરક નહીં પડે. 54 ને 2 વડે ભગાશે. ચાલો ચેક કરી લઈએ. 140 -5 ગુણ્યા 54 ભાગ્યા 2 વત્તા 14. ચલો જવાબ 19 આવવો જોઈએ. તો 54 ને 2 વડે ભાગો એટલે આ કેટલું થઈ જાય? 27 થઈ જાય. 27. ચાલો 27 ના 5 ગણા કરો. નથી આવડતા તો 20 ના 5 ગણા 100, 7 ના 5 ગણા 35, 135. 140 માંથી 135 બાદ કરો 5, અને 5 માં 14 નાખો, 19 આવી ગયા. યસ આવી ગયા. રેડી, આગળ વધશું. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ આવે? આપણે એરાનું પેલા રોટેશન પકડીએ કે ભાઈ પૂર્વમાં ગયો, ઉત્તરમાં ગયો, પશ્ચિમમાં ગયો, તો હવે દક્ષિણમાં જશે.
દક્ષિણમાં એરો ખાલી એક જ જગ્યાએ છે. હા, એ મારો જવાબ આવી ગયો. બીજું કઈ જોઈશે નહીં ને. ફિલોક્સ ફિલોક્સ બધા ઘોડા કૂતરા છે. ઘોડાને આપણે એ જ કહીએ. બધા ઘોડા શું છે? કૂતરા છે. કૂતરાને આપણે ડોગ કહી દઈએ. બધા કૂતરા બકરીઓ છે. બધા કૂતરા બકરીઓ છે. બકરીઓને આપણે જી કહી દઈએ, ગોટ. બધી બકરીઓ સસલા છે. હજી એક બાકી છે. સસલાને આપણે રેબિટ કહી દઈએ, આર. બધા ઘોડા કૂતરા છે, બધા કૂતરા બકરી છે અને બધી બકરી સસલા છે. ચાલો, આવો ડાયાગ્રામ કંઈક બનશે. કન્ક્લુઝન ઉપર આપણે આવો, તારણ ઉપર આવો. પેલું તારણ છે કે ભાઈ બધા ઘોડા સસલા છે. સીધી વાત છે કે ભાઈ બધા ઘોડા સસલાની અંદર દેખાય જ છે. એ પેલું તો સાચું છે. કેટલીક બકરીઓ ઘોડા નથી. આપણે એમ કીધું કે ભાઈ બકરીઓ છે ને, બકરીઓ કેટલીક ભાગ છે ને ઘોડા નથી. તો હવે બકરીઓનો જે આ ભાગ છે ને, આ ભાગ ઘોડા સિવાયનો ભાગ, આ ભાગ વિશે હું કઈ જ ન કહી શકું. એ ઘોડા હોઈ પણ શકે, ઘોડા ન પણ હોઈ શકે. એ મને એવું ક્લિયર કટ કહી દીધું છે કે ભાઈ કેટલીક બકરી છે ને ઘોડા નથી. કેટલીક બકરી ઘોડા નથી એ શક્ય છે તો સાચું. પોસિબિલિટીમાં એ સાચું પડે, વિધાઉટ પોસિબિલિટી ખોટું પડે. સિલોક શીખવાડ્યું છે, ધ્યાનમાં રાખજો. પોસિબિલિટીમાં આ સેન્ટેન્સ સાચું પડે. કેટલીક બકરીઓ ઘોડા નથી તે શક્ય છે, સાચું ને. અને એમ કીધું 100% નહીં. એના વિશે આપણે બીજું કઈ કહી શકીએ નહીં. એટલે માત્ર પેલું જ સાચું છે, બીજું કેવું છે? ખોટું ને. આગળ વધશું. ચાલો, અગેન ડેટા સફિશિયન્સી. બે ઘડિયાળ વેચીને દુકાનદારનો કુલ નફો કે નુકસાન કેટલું થશે? બે ઘડિયાળ વેચીને દુકાનદારનો નફો કે નુકસાન કેટલું થશે? એની માટે તો ખરીદ કિંમત ખબર હોવી જોઈએ, વેચાણ કિંમત ખબર હોવી જોઈએ. ચાલો, વિધાનથી આપણે શું ખબર પડે? પેલું વિધાન, તો દુકાનદારે ચિહ્નિત કિંમત પર 40% ડિસ્કાઉન્ટ સાથે ઘડિયાળ ખરીદી હોય. 40% ડિસ્કાઉન્ટ સાથે, પણ પ્રાઇસ તો કયો કેટલામાં ખરીદે છે? પેલા વિધાનથી ન મજા આવી. બીજું, તો દુકાનદારે 15%, અરે યાર, એમ કે 40% ડિસ્કાઉન્ટ લીધી, 15% ડિસ્કાઉન્ટ વેચી, પણ એને ઈ ના કીધું કેટલામાં લીધી કેટલામાં વેચી. એટલે વિધાન 1 થી એના મજા આવી, 2 થી એના મજા આવી. એટલે 1 અને 2 કોઈ પૂરતા જ નથી. એકેયથી જવાબ ના આવે. આગળ વધશું. ડેટા ઇન્ટરપ્રિટેશન. ઓકે, શું કીધું છે? નીચેનું કોષ્ટક 4 વર્ષ માટે જુદા જુદા દેશોમાં સેંકડોમાં એન્જિનિયરોની સંખ્યા દર્શાવે છે. સેંકડો એટલે 100, હે ને? 100 મતલબ જો કેનેડામાં 2020માં 50 નહીં, 50, 100, 5000 છે એમ. મતલબ પાછળ 100 મૂકી દેવાના. સેંકડો 1000 હોય તો પાછળ 3 મીંડા મૂકી દેવાના. એવી રીતે કેનેડામાં એન્જિનિયરોની સરેરાશ શોધો. પછી આપણે આની સરેરાશ ફાઇન્ડ કરવાની છે. ટોટલ મારો ને 6 ને 1 7, 7 ને 7 14 નો ચોગડો વધી 1, 7 ને 1 6, 6 ને 7 13, 13 ને 8 21, 21 ને 5 26, 264 ભાગ્યા 1 2 3 4, 4 છંગ 24, 4 છંગ 24, 2 શેષ, 4 છંગ 24, 66 અને પાછળ 2 મીંડા મૂકી દો, કેમ કે આ સેકડોમાં હતું. તમારો જવાબ આવી ગયો. એવરેજ ફાઇન્ડ કરવાની છે ભાઈ, 10 સેકન્ડનું કામ છે, કરી દેવાનું હોય તો. ચાલો, આ ક્વેશ્ચનમાં છે ને મને ડાઉટ છે. મેં હમણાં સોલ્યુશન કર્યું, સમજો. મતલબ આમાં મને ખોટો જવાબ લાગે છે. આપણે એવું કીધું, શું 4 અંકની સંખ્યા એને 8 વડે ભાગી શકાય? હવે આપણે વિધાન ઉપર આવીએ. સંખ્યા એને 8 વડે ભાગી શકાય. ત્યારે આ વિધાનથી તો આપણે જવાબ મળી ગયો ને. એને 8 વડે ભાગી શકાય. એ 4 અંકની હોય તો એને 8 વડે ભાગી શકાય. એટલે ખાલી વિધાન 1 થી જવાબ આવે છે. બીજું વિધાન તમે જુઓ, સંખ્યા એને 16 વડે ભાગી શકાય એવી નથી. એનાથી કઈ ફરક ના પડે. તો ખાલી વિધાન 1 થી જવાબ આવે, 2 થી જવાબ ના આવે. તો આમાં ખરેખર જવાબ શું હોવો જોઈએ ખબર? 1 એકલું પૂરતું છે, ત્યારે 2 એકલું પૂરતું નથી. આ જવાબ આવવો જોઈએ સાચો આન્સર. એટલે મારા મત પ્રમાણે, ને હું 100% નથી કહેતો, મારા મત પ્રમાણે આમાં ભૂલ છે. અને આમાં તમને 100% શું મળવું જોઈએ? 1 માર્ક ગ્રેસિંગ મળવો જોઈએ. ઓકે, ચાલો આગળ વધશું. આખા પેપરમાં એક જ પ્રશ્નમાં ભૂલ હતી, 60 માંથી આ એક જ. મેથ્સના કોઈ પ્રશ્નમાં ભૂલ નથી, એટલે ટેન્શન નહીં લેતા. ચાલો, શ્રેણી આપણે ડિફરન્સ લઈએ. 1 2 3 4, તો હવે 5 નો ડિફરન્સ આવશે, એટલે 43. આગળ વધશું. હવે આપણું રીઝનિંગ પૂરું થાય છે. હવે આપણે મેથ્સની શરૂઆત કરશું, પણ મેથ્સની શરૂઆત કરતા પહેલા પણ એક વાત કહી દઉં. કોર્સ ન લીધો હોય તો એક વખત લેજો, ડેમો લેક્ચર ખાસ જુઓ. કોન્સ્ટેબલ, પીએસઆઈ અને તેમજ અન્ય કોઈ પણ એક્ઝામ હોય કે જ્યાં મેથ્સ રીઝનિંગ આવતું હોય વધારે પડતું, ત્યાં આપણો કોર્સ એકદમ જડીબુટ્ટી સાબિત થશે. ઓકે, ચાલો હવે આપણે મેથ્સની શરૂઆત કરીએ. મેથ્સમાં તો મજા આવશે. બે સંખ્યાઓ 125 ને 225 છે. લસા 1125 હોય તો ગુસા શોધો. સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. તો ગુસા ફાઇન્ડ કરવો હોય તો બે સંખ્યાનો ગુણાકાર જે હોય, બે સંખ્યાનો જે ગુણાકાર હોય એને ઇજ્જતથી લસા વડે ભાગી દેવાનો. આ તમે કરશો એટલે તમારો જવાબ શું આવી જશે? 25 આવી જશે. બધું યાર સિમ્પલ ઉડે જ છે. તમે જોવો ને યાર, આમ મારે તમને શું કેવું.
તમે જુઓ ને આ કેટલા ગણા છે? 125 ના કેટલા ગણા છે? તમારે જોવું હોય તો 10 ગણા છે? નહીં. 9 ગણા છે. જો 10 ગણા તો 1250 થઈ જશે. 9 ગણા છે? હા, 9 ગણા છે. તમે જુઓ 125 ના 9 ગણા કરો તમે. 9 પંચા 45 નો 5 વધી 4 9 દુ 18 ને 4 22 નો બગડો વધી 2 9 1 9 ને 2 11 આમ ના ચેક કરાય 10 ગણા 1250 થાય છે તમે 125 ઘટાડો 1125 આવ્યું એટલે આ 9 ગણા હતા આમ આમ બુદ્ધિ ચલાવાય આ કેટલા ગણા છે 9 225 ને 9 વડે ભાગો યાર ગાંડા છોકરાને ખબર પડે 25 નવા 225 થાય 25 અઠા 200 થાય ગયું માઇક્રોવેવની ની હિટ કિંમત 18200 છે ઓકે અમુક ડિસ્કાઉન્ટ આપ્યા બાદ તેને 14924 માં વેચવામાં આવે ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી કેટલું ડિસ્કાઉન્ટ આપે પેલા તો ઈ જોવો 18200 માંથી 14900 જોઈ વાત કરો ઉપરના 200 ઘડી પર ભૂલી જાવ 18000 માંથી 15000 જાય તો 3000 ને બીજા 924 છે એટલે 3000 ની ઉપર આપણે કેટલા થાય ખબર 3076 હવે આ 200 નાખી દઈએ એટલે 3276 આમ બાદ બાકી કરી નાખાય મનમાં આટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું ડિસ્કાઉન્ટ ક્યાંથી આપવાનું હોય એમઆરપી ઉપરથી તો 18200 3276 ભાગ્યા 18200 ગુણ્યા 100 ગુણ્યા 100 મીંડું તો જશે ને હવે 32 74 ને 182 વડે ભાગવાના એકમ નો પકડવાનો હવે બે નો કોની સાથે ગુણાકાર કરો તો 6 આવે 5 સાથે નહીં 2 પંચા તો 10 થાય 9 સાથે નહીં 2 નવા તો 18 થાય 8 સાથે હા 2 અઠા 16 થાય તમારો ક્લિયર આગળ વધશું એકમ નો ક્યાંક તો યાર યુઝ કરવો ને નેક્સ્ટ 15મું પદ તેના 10મા પદથી 35 વધુ છે તો સામાન્ય તફાવત કેટલો તો આ બે પદ વચ્ચે કેટલો ગેપ છે 15મું પદ અને 10મું પદ એની વચ્ચે 5 પદનો ગેપ છે 5 પદે 35 વધે છે આપણે એવું કહી શકીએ 5 પદે 35 વધે છે હે ને 15મું પદ 10મા પદથી 35 વધુ છે તો 5 પદ તમે આગળ જાવ તો 35 વધે તો સામાન્ય તફાવત એટલે એક પદ તમે આગળ જાવ તો કેટલું વધે ઈ જ 5 એ 35 વધે તો એક કેટલા વધે 7 વધે ત્રી રાશિ સિમ્પલ મૂકો સામાન્ય તફાવત કેટલો આવી ગયો 7 5 પદ આગળ વધો તો 35 નો વધારો થતો હોય તો એક સ્ટેપ આગળ વધો તો 7 નો વધારો થાય ને બસ ઈ જ સામાન્ય તફાવત કહેવાય ઘટાડો થતો હોય તો માઇનસ આવે સામાન્ય તફાવત ચલો ગુણોત્તર 5:9 છે અને ગુસા 30 છે જ્યારે તમને ગુણોત્તર અને ગુસા આપે ને ત્યારે તમારા બધાનો ગુણાકાર કરી દેવાનો 5 ગુણ્યા 9 ગુણ્યા 30 ચાલો 9 તેરી 27 પંચાને નહીં 9 પંચા 45 તેરી 135 પાછળ મીંડું આગળ વધશું ગુસા આપે ને ગુણોત્તર આપે ને ત્યારે બધાનો ગુણાકાર કરી દેવાનો એટલે લસા મળી જાય આ ક્વેશ્ચન યાર મને બહુ ગમ્યો સમજો x - y બાદ બાકી 2 છે x ગુણ્યા y 323 છે ગુણાકાર 323 છે x નો ઘન માઇનસ y નો ઘન હવે x નો ઘન માઇનસ y ના ઘનનું સૂત્ર શું થાય ખબર હા x ના ઘન માઇનસ y ના ઘનનું સૂત્ર કંઈક આવું થાય જો x ઘન માઇનસ y ઘન બરાબર x માઇનસ y x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા xy હવે આપણે ખબર શું છે x માઇનસ y ની કિંમત ખબર છે અને xy ની કિંમત ખબર છે x નો વર્ગ વત્તા y નો વર્ગ નથી ખબર તો પહેલા આપણે ઈ ફાઇન્ડ કરવું પડે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એની માટે એક સૂત્ર છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માટે એક સૂત્ર છે તમે આનું સૂત્ર મૂકો x માઇનસ y હોલ સ્ક્વેર આવું કંઈક આવે x નો વર્ગ વત્તા y નો વર્ગ માઇનસ 2xy x માઇનસ y હોલ સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 x નો વર્ગ વત્તા y નો વર્ગ માઇનસ 2xy એટલે 323 ના ડબલ કેટલા થાય 646 646 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર કેટલા થાય 650 હવે તમારે શું કરવું પડે હવે તમારે છે ને આમાં કિંમત મૂકી દેવાની તો x માઇનસ y એટલે કેટલું થાય 2 ગુણ્યા x નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે 650 વત્તા xy કેટલું આવ્યું 323 ચાલો ખાલી એકમ નામથી જોવો ને થઈ જાય છે એકમ નો શું થશે 3 3 ના ડબલ કરો તો 6 એકમ નો 6 હોય ને એવો જવાબ આવે બે ઓપ્શન છે ચાલો કાઈ નહીં ગણી લ્યો આ કેટલું થાય 3 5 ને 2 7 6 3 9 973 ના ડબલ 900 ને ડબલ 1800 73 ના ડબલ કઈક 146 તો જવાબ આવશે 1946 રેડી ચાલો સિમ્પલ હતું આ પહેલી રીતે એમ ના કર્યો મને સંખ્યાઓ ખબર પડી જાય કઈ છે નહીં અને યાર ઘન ક્યાં કરવાનો સંખ્યાઓ જો ફાઇન્ડ કર્યું તો આવી રીતના ડાયરેક્ટ મળે એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર 323 છે તો આપણે છે ને વર્ગ પકડવાનો 323 ની આજુબાજુ કોનો વર્ગ આવે 18 18 ની આજુબાજુની સંખ્યા તમે જુઓ 17 અને 19 17 અને 19 જ હશે એકમ નો જુઓ 7 નો 3 થાય છે
ડિફરન્સ આપણે 2 લાવવાનો હતો ને, થઈ ગઈ સંખ્યા મળી ગઈ 17 19. પણ યાર ઘન હતો ને એટલે મેં ના કર્યું. કેમ કે ક્યાં 19 નો ઘન ને 17 નો ઘન આપણે આવડતો હોય, ક્યાં કાઢવા બેસવાના, એની કરતા તો આ કરી લેવું સારું. મને કંઈક બીજું પૂછ્યું હોત ને તો હું આ રીતે કરત, તો હું સૂત્ર ના મૂકત. સમજો તમે ને, ભાવનાઓને સમજો. 7, 14 અને 13 ના ચોથા પ્રમાણપદ. જો હું તમને ચોથું પ્રમાણપદ છે ને બહુ મસ્ત રીતના ફાઇન કરતા શીખવાડું. તમારે શું કરવાનું ખબર? આ બે સંખ્યામાંથી એક સંખ્યા આગળવાળા વડે છે ને ભગાતી જ હોય, ભાગી નાખવાની. કેમ કે જો 7 દુ 14, હવે ગુણાકાર કરી નાખો, 13 દુ 26. આનું ચોથું પ્રમાણપદ 26 મળ્યું. હવે અહીંયા જુઓ, આ બે આની વડે આ બે માંથી કોઈ એક તો ભગાતી જશે, ત્યાં ભગાય છે 5 દુ 10, હવે 17 દુ 34. બેના અડધા અડધા કરો તો 13 જેમ 17. રેડી? ચોથું પ્રમાણપદ છે ને આમ ફાઇન કરાય ફટાફટ. બ્રેકેટ 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 હોય ને તો ઘાતનો ગુણાકાર થઈ જાય બધીનો. 2 ગુણ્યા 3 ગુણ્યા 2, તો 3 દુ 6 દુ 12, 2 ની 12 ઘાત કેટલી થાય? 4096. 10 ઘાત 1024 થાય, તો 11 ઘાત 2048 અને 12 ઘાત 4096, 2048 ના ડબલ. 10 ઘાત યાદ રાખવાની, આ યાદ રાખજો. 2 ની 10 ઘાત છે ને 1024 થાય, આ યાદ રાખજો. ગમે ત્યારે કામ લાગી જશે. ઓકે, આગળ વધશું. એક બોટમેન પ્રવાહની દિશામાં 11 મિનિટમાં 55 કિલોમીટર ચાલે તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, એને આપણે ડીએસ કે ડાઉન સ્ટ્રીમ હે ને, તો અંતર છેદમાં સમય. મિનિટ છે એટલે કલાકમાં કન્વર્ટ કરવું હોય તો ઉપર 60 વડે ગુણી દો. 11 પંચા 55 ને 5 ગુણ્યા 6 કરો એટલે 300. પ્રવાહની દિશામાં 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બોલો. અને 1 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 50 કિલોમીટર અંતર કાપે તો એને આપણે અપસ્ટ્રીમ કહીએ, વિરુદ્ધ દિશાની ઝડપ હે ને. તો વિરુદ્ધ દિશામાં ઝડપ ફાઇન્ડ કરવી હોય તો અંતર 50 છેદમાં સમય 1. વિરુદ્ધ દિશામાં ઝડપ આવી 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે સ્થિર પાણીમાં હોડીની ઝડપ, જેને આપણે બીએસ કહીએ, સ્પીડ ઓફ બોટ ઇન સ્ટીલ વોટર. તો બીએસ બરાબર શું થાય? ડીએસ વત્તા યુએસ બાય 2, એટલે આ બેનો સરવાળો 350 ભાગ્યા 2. 350 ના અડધા કેટલા થાય? 175. જો તમે આવી રીતના બોટ એન્ડ સ્ટ્રીમ ભણ્યા છો મારી પાસેથી, તો તમને ખ્યાલ હશે કે ભાઈ ડીએસ વીએસ બીએસ શું છે. મેં છે ને એને 4 સૂત્રમાં આખું ચેપ્ટર ડિવાઈડ કરી નાખ્યું. મેં તમને એવું કીધું હતું કે આ 4 સૂત્રની આગળ પાછળ કાંઈ નહીં. વિદ્યાર્થીઓને છે ને મજા આવી જાય. આવું તમે આપી દો ને, 4 સૂત્ર કરી નાખો એટલે આ ચેપ્ટર પૂરું. વાહ, ક્યાં હતા સાહેબ, એવું કે વિદ્યાર્થીઓ. સમજ પડે છે? ચાલો આગળ વધશું. એક ચૂંટણીમાં માત્ર 2 જ ઉમેદવારો હતા. એક ઉમેદવારને 35% મત મળે અને બીજા ઉમેદવારની સામે 500 મતથી પરાજય થયો. ત્યારે આને 35% મળ્યા હોય તો ઓલાને 65% મળે. બેના 100% કરવાના હોય, ડિફરન્સ 30% થયો હે ને. અને બેના શું કહે, ઓલો પરાજિત થયો જેટલા મતથી, એટલા જ મતથી ઓલો વિજેતા થયો હશે. તો 510 શું છે? બેના મતનો ડિફરન્સ, મતલબ 30% ની વેલ્યુ છે. તો 30% એ 510. હવે આપણે કુલ મત પૂછ્યું હોય તો 100% એ કેટલા? આવો ક્વેશ્ચન આપણે કરાવ્યો છે. 30 510 તો તમે જુઓ ને કેટલા ગણા છે? 17 ગણા છે. 100 ના 17 ગણા કેટલા થાય? 1700 થાય. ઓકે, 1-2 સેકન્ડમાં આવી જાય જવાબ. ભૂગા કાઢી નાખીએ યાર, 5 મિનિટ પહેલા પેપર પૂરું કરી દેશું. જો આવું પેપર પૂછ્યું ને તો સીસીમાં બેસશું છેલ્લે 5 મિનિટ અણી કાઢશું આજુબાજુ વાળાની. સમજ પડે છે? 55 મિનિટમાં પૂરું કરી નાખશું. અનુ ટીના કરતા 4 વર્ષ મોટી છે, જે સિયા કરતા 2 ગણી મોટી છે. જે એટલે અનુ, સોરી ટીના હે ને. જે હોય ને તો પાછળ વાળાની વાત થતી હોય. એટલે ટીના સિયા કરતા 2 ગણી મોટી છે અને અનુ ટીના કરતા 4 વર્ષ મોટી છે. અનુ ટીના અને સિયાની કુલ ઉંમર 44 વર્ષ હોય તો ટીનાની ઉંમર કેટલી? તો ઓપ્શનથી ઉંમરના બધા પ્રશ્નો ઓપ્શનથી થઈ જાય. આવું મેં તમને ક્લાસમાં કીધું છે, કોર્સમાં. ચાલો આપણે ઓપ્શનથી ટ્રાય કરીએ. હું પેલા 16 ચેક કરીશ, કેમ કે 16 જવાબ છે. તો હું છે ને ટીનાને 16 ની લઈ લઉં. ટીના 16 ની થઈ ગઈ ને. તો અનુ છે ને 4 વર્ષ મોટી, તો અનુ કેટલી થઈ જાય? 20 ની થઈ જાય. અને ટીના છે ને સિયા કરતા 2 ગણી છે, તો સિયા છે ને આની કરતા અડધી હોય, એટલે 8. ચાલો આનો ટોટલ મારો કેટલો આવવો જોઈએ? 44 આવવો જોઈએ. 20 ને 16 36, 36 ના 44 આવે છે, તો 16 માં આવે છે, બીજા કોઈમાં નહીં આવતો હોય. સમજ પડી? ઉંમરના બધા પ્રશ્નો ઓપ્શનથી થઈ જાય. સાહેબ ઓપ્શન વગર કરવું હોય તો ધારવું પડે કે ભાઈ ટીનાની ઉંમર x લઈ લ્યો. તો અનુ કેટલી મળે? તો અનુ ટીના કરતા 4 વર્ષ મોટી, તો અનુ મળશે x + 4. આપણે સરવાળો કરતા જઈએ. ટીના સિયા કરતા 2 ગણી હતી, તો સિયાની અડધી મળે, x/2. અને આનો સરવાળો તમને આપ્યો છે 44. અહીંથી તમે x ફાઇન્ડ કરશો તો તમારો જવાબ આવી જશે 16. પણ આવા ધંધા બંધા કરાય નહીં. એની કરતા બેટર છે કે તમે ઓપ્શનથી જાઓ. ઓપ્શનથી ધબધબાટી બોલાવી દેવાની, કાંઈ વાર ના લાગે.
ચાલો 2.5 ભાગ્યા 5 કરો તો આ તો 0.5 ઇજ્જત થી આવ્યું. 0.5 ના ડબલ કરો તો 1. ચાલો 35.5 ને 7.1 વડે ભાગો તો 5 ગણા છે એટલે 5 થઈ ગયા. 5 વત્તા અડધાના ડબલ કરો એટલે 1. ચલો -1 એ માઇનસ છે બ્રેકેટ ખોલો એટલે આ પ્લસ થઈ જાય પ્લસ 0.5 +1 -1 0 અને 5 માં 0.5 નાખો તો 5.5 મજાક કરી નાખી આપણી. a² વત્તા 1/a² બરાબર 123 તો a માઇનસ 1/a આમાંથી 2 ઘટાડો અને એનું વર્ગમૂળ કાઢી નાખો. 2 ઘટાડો એટલે 121 આવ્યા. 121 નું શું કાઢી નાખો વર્ગમૂળ. તો આવો ક્વેશ્ચન કદાચ તમને નથી આવડતો ને કાંઈ શું કરો જો કે આ બધા મેં તમને શીખવાડ્યા છે બરાબર સૂત્રની રીતે. નથી આવડતું ને તો તમારે જોવાનું 123 એ વર્ગ છે અને તમને આમ પેલું શું કહે પેલું સિમ્પલ પૂછ્યું છે 123 ની આજુબાજુની કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા એકદમ નજીકની તમે એમ કહો છો 121 બસ 121 નું વર્ગમૂળ શું આવે 11. આવું આવું કરી દેવાય. જો અહીંથી આવવાનું હોય ને તો તમારે વિચારવાનું કે 11 નો વર્ગ કરો તો 121 આવે. હવે 121 ની આજુબાજુનો કોઈ જવાબ છે 123 ઠીક કરી દો. આ એની માટે કહું છું જેને આપણો કોર્સ નથી લીધો જેને નથી આવડતો આવું બધું એને ટૂંકો મારવાનો છે એક્ઝામમાં એ આવું કરજો હે ને બાકી આપણે શીખવાડ્યું છે કે આવું હોય ત્યારે આપણે સૂત્ર કીધું હતું તમને ખ્યાલ હોય તો કે ભાઈ વર્ગમૂળમાં a - 2 હે ને મતલબ સંખ્યા -2 કરો અને એનું વર્ગમૂળ કાઢો આવું શીખવાડ્યું છે મેં. ચાલો આગળ વધશું. 3 સળંગ એકી પૂર્ણાંક શોધો જેથી પ્રથમ પૂર્ણાંકના બમણા બીજા અને ત્રીજાના 3 ગણાનો સરવાળો 116 થાય. ઓપ્શન થી કરવાનો ક્વેશ્ચન છે. પહેલાના બમણા કરો 11 સોરી જવાબ આ છે 17 19 1 એમ જ ચેક કરીએ. 17 ના બમણા કેટલા 34 અને આ બેના 3 ગણા તો 19 ના 3 ગણા પ્રથમના બમણા અને બીજા અને ત્રીજાના 3 ગણા તો 19 ના 3 ગણા કેટલા થાય 19 1 19 19 32 19 તેરી 57 અને 21 તેરી 63 આનો સરવાળો કરો ને 116 થાય છે. 7 ને 3 10 ને 4 14 નથી થતો મેં કઈક ભૂલ કરી. પ્રથમ પૂર્ણાંકના બમણા એટલે 17 ના બમણા 34 બીજા પૂર્ણાંક અને ત્રીજા પૂર્ણાંકના 3 ગણા 19 ના 3 ગણા 57 અને 21 ના 3 ગણા 63 સરવાળો 116 થવો જોઈએ. અહીંયા તો કેટલો થાય છે 7 ને 3 10 ને 4 14 નો ચોગડો વધી 1 અને 5 11 ને 3 14 ને 15 154 થાય. કોઈ વાંધો નહીં. હું બીજો કોઈ ઓપ્શન ચેક કરું તો કદાચ ભૂલે હોઈ શકે. 11 ના બમણા 22 પછી 13 ના 3 ગણા 39 અને 15 ના 3 ગણા 45 9 10 11 11 ને 5 16 નો છોકડો વધી 1 4 5 6 7 8 9 10 યાર મને લાગે છે કે હું છે ને થોડો ક્વેશ્ચન સમજવામાં ભૂલ કરી. ઓકે 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 પ્રથમ પૂર્ણાંકના બમણા પછી બીજા પૂર્ણાંક અને ત્રીજા પૂર્ણાંકના 3 ગણા મતલબ ત્રીજાના 3 ગણા કરવાના છે બીજાના 3 ગણા નહીં કરવાના એવી રીતના ચેક કરી લઈએ. પહેલાના બમણા 17 ના બમણા 34 ચાલો બીજા એમનામ લ્યો અને આના શું કહે કેટલા ગણા 3 ગણા 21 તેરી 63 આ ટ્રાય કરો ને એક વખત 9 ને 4 13 10 ને 3 16 16 નો છોકડો વધી 1 6 7 8 9 6 7 8 9 10 11 116 આવી ગયું ને. બીજાના બમણા નતા કરવાના કોણ હતું જે બીજાના બમણા કરાવતું હતું એમ બીજા અને ત્રીજાના 3 ગણા તો આપણે એવું લાગે જ ને કે બીજાના 3 ગણા કરવાના છે. કોઈ વાંધો નહીં ચાલો ઓપ્શન વગર કરવો હોય તો ઓપ્શન વગર તમારે કરવું હોય તો ન કરાય અને ઓપ્શન થી જ કરાય. ચાલો આગળ વધો. x + y + z બરાબર 0 x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ બરાબર 18 હોય xy + yz + xz નું મૂલ્ય શોધો. તમને ખબર હોય તો આનો આખાનો સ્ક્વેર કરો ને તો એક સૂત્ર બને તમારું x + y + z હોલ સ્ક્વેર બરાબર x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ + 2 ઇન બ્રેકેટ xy + yz xz બધું આપ્યું છે. તમે જો અહીંયા 0 આપ્યો તો 0 નો વર્ગ કરી નાખો તો 0 આ બેઠું આપ્યું છે 18 વત્તા 2 આખા ભાગને k માની લ્યો જે આપણે શોધવાનું છે. તો 18 આ સાઈડ આવે તો -18 થઈ જાય તો 2k બરાબર -18 તો k બરાબર -18 ના છેદમાં 2 એટલે -9 એટલે આખા ભાગને મેં k માની લીધો. મારે ઘડી ઘડી લખવું નહીં. એક્ઝામમાં તમારે આવી થોડી બુદ્ધિ દોડાવાય ઠોકમ ઠોક ના થવાય ને. 64 લીટર પાણી સાથે ચોક્કસ માત્રામાં દૂધના એક મિશ્રણની કિંમત 80 પૈસા લીટર છે. શુદ્ધ દૂધની કિંમત ₹96 પ્રતિ લીટર એટલે 96 પૈસા. ચલો પૈસામાં જ ફેરવી દો ને. તો દૂધ પાણી શુદ્ધ દૂધની કિંમત 96 પાણી મફતમાં આવે નળમાં આવતું હશે તમારા ઘરે
મિશ્રણની કિંમત વચ્ચે લખવાની એલિગેશનનો ક્વેશ્ચન છે. આ તમને સીધો એની ક્વોન્ટિટીનો રેશિયો મળી જાય એલિગેશન મેથડ યુઝ કરો તો. ચાલો 96 માંથી 80 જાય તો 16 ને 80 માંથી 0 જાય તો 80 ડિફરન્સ લઈ લેવાનો આમ 16 પંચા કેટલા થઈ ગયા 80 તો 5/1 એટલે 5 ભાગનું દૂધ હશે અને 1 ભાગનું પાણી હશે. પણ આપણે જો પાણી આપી દીધું કે ભાઈ 64 લીટર પાણી છે મિશ્રણમાં અને પાણી કેટલું છે અહીંયા 1 તો 1 એ 64 દૂધ કેટલું છે 5 તો 5 એ કેટલા 64 ના 5 ગણા કરવાના છે. 64 ના 5 ગણા કરો 60 ના 5 ગણા 300 ને બીજા 20 320 જવાબ આવી ગયો. 15 ક્વેશ્ચન છેલ્લા બાકી છે. દર 15 ક્વેશ્ચન હું તમને કહું છું કે ભાઈ કોર્સ આપણો છે. હવે તો ભગવાનની દયા છે, એપ્લિકેશન છે, આપણી પાસે આપણી યુટ્યુબ ચેનલ છે, આપણી પાસે આપણો કોર્સ છે. એટલે આવું નહોતું 6 મહિના પહેલા. તો લ્યો ને યાર, ફાયદા ही ફાયદા. એક વેપારી તેના માલની પડતર કિંમત કરતા 54% વધારે કિંમત ચિહ્નિત કરે છે અને પછી તે 50% ડિસ્કાઉન્ટ આપે. ત્યારે આવી રીતના કરી નાખો ને, ભાઈ 100 રૂપિયા પડતર કિંમત હતી, 54% વધારે ચિહ્નિત કરી એટલે 154 છાપ્યા, પછી 50% ઘટાડી દીધા એટલે સીધા અડધા કરી નાખો. 154 ના અડધા કરતા નથી આવડતા, 150 ના અડધા 75, 4 ના અડધા 2, 75 ને 2 77. તો 100 રૂપિયાની વસ્તુ 77 રૂપિયામાં વેચે તો એને 23% નુકસાન જાય. 23% નુકસાન જાય. રેડી? બીજો છે ને આ પ્રશ્ન આવી રીતના થાય. પેલું ખબર સૂત્ર છે, પેલા 54% વધારો કર્યો તો +54, પછી 50% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે -50, પ્લસ માઇનસ માઇનસ 54 ગુણ્યા 50 ભાગ્યા 2. 54 માંથી 50 જાય તો 4, 50 દુ 100 અને 54 ભાગ્યા 2 કરો તો 27. 4 માંથી 27 જાય તો -23 અને માઇનસ એટલે 23% ઘટાડો અથવા તો ખોટ એમ. બે રીતું બતાવું છું, એ બે રીત ખતરનાક યાર. ગમે એમ જવાબ લાવો તમે. ક્લાસમાં કરાવેલો ક્વેશ્ચન એટલે બેસું 3 રીતે બતાવી શકું. ક્લાસમાં કરાવેલો ક્વેશ્ચન અગેન કે ભાઈ એ અને બી સાથે મળીને એક કામ 54 દિવસમાં કરે. એમની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપ્યો છે 2:3. જો આ 2 આ 3, બેની ટોટલ કાર્યક્ષમતા કેટલી મળી? 2 ને 3 5. હવે તમને શું કીધું? આમાંથી કોઈ એકનો સમય આપ્યો હોય ને એકનો સમય પૂછ્યો હોય. આ ક્વેશ્ચન આપણે કરાવ્યા હતા. તો આપ્યો કોનો? બેયનો. સાથે મળીને કેટલામાં કરે? 54. બેની કાર્યક્ષમતા 5 છે અને સમય વડે ગુણ નાખો તો 50 ગુણ્યા 5 250, બીજા 20 એટલે 270. તો કુલ કામ મળ્યું આપણે 270. હવે 270 કામ એ કેટલામાં કરે એવું પૂછ્યું હોય તો 270 ભાગ્યા 2 કરો. બી કેટલામાં કરે એવું પૂછ્યું હોય તો 270 ભાગ્યા 3 કરો. આપણે શું પૂછ્યું છે? ઝડપથી કામ કરનાર વ્યક્તિ કેટલામાં કરે? જેની કાર્યક્ષમતા મોટી એ ફટાફટ કામ કરે. બી ફટાફટ કરશે. બી નો સમય આપણે પૂછ્યો છે 270 ભાગ્યા શું કરો? 3 કરો. એટલે કેટલા થયા? 90. બી 90 દિવસમાં કરનાર છે. જો એનું પૂછ્યું હોત તો 270 ને 2 વડે ભાગત તો જવાબ આવત 135 દિવસ. ઓકે, અને એનું નથી પૂછ્યું, કઈ વાંધો નહીં. એક ખેલાડી 1550 મીટરની રેસ 62 સેકન્ડમાં પૂરી કરે તો ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું? તો મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થઈ જાય? 1550 ભાગ્યા 62 મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 18 ના છેદમાં 5. ચલો 1550 ને 5 વડે તમે ભાગો તો 5 તેરી 15, 5 એકા 5, 310. તો બધાને ખબર હોય કે ભાઈ 31 દુ કેટલા થાય? 62. 31 310 એટલે 10 બચ્યા, 2 નવા 18 અને 10 નવા 90. રેડી? આગળ વધશું. ચોથું પ્રમાણપત્ર તો 7 તેરી 21 ને 56 તેરી તો 50 તેરી 150 ને બીજા 18 એટલે 168. આગળ વધશું. ખાંડનો 10% જથ્થો વેચ્યા પછી 18 કિલોગ્રામ ખાંડ બચે એટલે 90% બચી તો 90% એ 18 તો કુલ જથ્થો કેટલો? તો 100% એ કેટલા? ભાગ્યા 5 થયા તો ભાગ્યા 5 કરી નાખો 20. 90 ના 18 એટલે ભાગ્યા 5 છે ને. ચલો આગળ વધશું. જો કોઈ સંખ્યામાં 65% નો વધારો થાય અને 30% નો વધારો થાય તો પેલું સૂત્ર ચાલશે ને કે પેલા 65% વધ્યા, 30% વધ્યા, પ્લસ 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 65 ગુણ્યા 30 ભાગ્યા 100. મીંડું ગયું. 5 દુ 10, 13 પંચા 65, 33 39 ભાગ્યા 2 કરવાના. આ કરો ને કેટલા થાય? 95. અને એમાં આપણે 39 ના અડધા ઉમેરવાના. 39 ના અડધા નથી આવડતો તો 38 ના અડધા 19 બીજા 0.5. ચાલો 95 માં 19.5 નાખો, 15 નાખો એટલે 110 ને બીજા 4.5 નાખો એટલે 114. તો કોઈ પુસ્તકની કિંમત પહેલા 22% હતી પછી 22% ઘટી. ફેર અગેન +22 -22 +-22 22 ગુણ્યા 22 એટલે 22 નો વર્ગ કરી નાખો ને 484.
ભાગ્યા 100 એટલે 4.84. આ 0 થઈ જાય. 4.84 નો ઘટાડો થાય. ચાલો આગળ વધશું. એક વર્ગમાં 24 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 45 કેજી છે. શિક્ષક સામેલ થતા સરેરાશમાં 500 ગ્રામ વધારો થાય. અહીંયા કિલોગ્રામ છે તે 500 ગ્રામ છે, એની કરતા એક કામ કરો ને, અડધો કિલોગ્રામ. 500 ગ્રામ એટલે ને તો અડધો કિલોગ્રામ વધે. તો જો સરેરાશ કેટલી હતી? 45. અવલોકન આવ્યું, સરેરાશમાં વધારો થયો એટલે પ્લસ. કેટલો વધારો થયો સરેરાશમાં? 1/2. અને કુલ અવલોકન કેટલા છે? 24 અવલોકન હતા, પણ એક શિક્ષક આવશે એટલે 25 અવલોકન થઈ જશે. 45 માં આટલો વધારો થાય. 25 અડધા 12.5. 45 માં તમારે 12.5 નાખવાના. આ શોર્ટ ટ્રીક શીખવાડી છે ને, એટલે 57.5. સરેરાશ ચેપ્ટરમાં તમે જોજો, આઈ થિંક છેલ્લો વિડીયો, સરેરાશનો છેલ્લો વિડીયો તમને લખીને આપો, બેઠો ક્વેશ્ચન છે. ચાલો આવું કરવાનું હતું ને આપણે એક વર્ષમાં વધારો આપ્યો હતો, 6 મહિના કીધું હતું, એટલે ત્યાં આપણે અડધા કર્યા હતા. 500 ગ્રામ એટલે અહીંયા આપણે અડધા કર્યા. બધું કરાયું છે. ચાલો આને 6 વડે ભાગી શકાય, એનું લઘુત્તમ મૂલ્ય કેટલું? લઘુત્તમ અહીંયા 2 દેખાય છે, તો 2 થી ટ્રાય કરો ને. 2 થી ટ્રાય કરો. ચલો પેલા 6 વડે ભગાય એટલે એ છે ને 3 અને 2 બે વડે ભગાવવા જોઈએ. ચાલો 2 મૂકશો ને તો 2 વડે તો ભગાશે જ. હવે 2 મૂકવાથી 3 વડે ભગાય ને તો એ મારો જવાબ. આપણે નાની નાની કિંમતથી ટ્રાય કરવાની. ચાલો અહીં 2 મૂકીએ આપણે. થશે શું? 8 5. એટલે હું લખી દઉં ને થોડુંક મોટા અક્ષરે. ચાલો 6. એટલે હું આનો સરવાળો કરી નાખું. 8 ને 5 13 ને 4 17 ને 8 25 6 31. હવે 31 છે, અહીંયા આપણે 2 મૂકો તો સરવાળો 33 થઈ જાય. સરવાળો છે 3 વડે ભગાવવો જોઈએ. 33 3 વડે ભગાય. હા, બસ એ 2 મારો જવાબ. કે જો 2 વડે તો તમે ગમે એ મૂકો ભગાશે જ, કેમ કે બેકી સંખ્યા હોય 2 વડે ભગાય. તો 4 8 2 6 ગમે તે મૂકો, 2 વડે તો ભગાશે જ. આપણે 3 નું મગજમારી હતી. 3 ની ચાવી એવી છે કે ભાઈ સરવાળો 3 વડે ભગાવવો જોઈએ. નાની સંખ્યાથી આપણે શરૂઆત કરી. એ જ મારો જવાબ આવી. એ મસ્ત કિસ્મત આપણી. એક દુકાનદાર તેના માલની પડતર કિંમત પર 40% વધુ કિંમત ચિહ્નિત કરે, પછી 45% ડિસ્કાઉન્ટ આપે. બીજી વાર ના આવ્યો ક્વેશ્ચન, થોડીક રકમ બદલી નાખી. 2 રીતે થાય ને, પેલા 40% ચડાવો, 45% ઉતારો, પ્લસ માઇનસ માઇનસ, 40 ગુણ્યા 45 ભાગ્યા 100. મને લાગે છે કે હું આ સૂત્ર કેટલી બધી વાર મૂક્યું. 5 દુ 10, 5 નવા 45, 2 દુ 4, 9 દુ 18. 40 માંથી 45 જાય તો -5, -18, -23. એટલે 23% નું નુકસાન જાય. યાર આમાં શું ગાલો કોઈ યાર ગાંડા સમજે છે. આપણે સીસી માં આવું પેપર આપો, ભૂકા કાઢ નાખો. 5 વર્ષ પછી ગીતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા ગીતાની ઉંમર પુત્ર કરતા 13 ગણી છે. તો તેમની હાલની ઉંમર શોધો. ચાલો ઓપ્શન થી કરીએ. પુત્ર 7મો છે અને ગીતા કેટલાની છે? ગીતા 31 ની. 7 અને 31. તમે જો ખાલી એટલું જોવાનું હોય કે ભાઈ 5 વર્ષ પછી છે ને ગીતા 3 ગણી થાય, તો 5 વર્ષ પછી ગીતાની ઉંમર 3 વડે ભગાવી જોઈએ. પુત્રને સાઈડમાં મૂકો. અને 5 વર્ષ પહેલા 13 ગણી થાય, તો 5 વર્ષ પહેલા ગીતાની ઉંમર 13 વડે ભગાવી જોઈએ. -5 કરતા 13 વડે ભગાવવું જોઈએ, +5 કરતા 3 વડે ભગાવવું જોઈએ. ચલો 13 માં મજા આવશે. તો 31 માંથી 5 કરો બાદ 26 આવ્યા. 26 13 વડે ભગાય. હા, તમે અહીંયા જુઓ, 30 માંથી 5 બાદ કરો, 25 આવ્યા. 13 વડે ભગાય નહીં. આ તો ગીતા પોસિબલ જ નથી. 32 માંથી 5 બાદ કરો, 27 આવ્યા. 13 વડે ભગાય નહીં. આ તો ગીતા પોસિબલ જ નથી. 32 તો પોસિબલ જ નથી. યાર રમાટી. એજના બધા પ્રશ્ન થશે. એજમાં 3 ટાઈપના પ્રશ્નો પૂછે ટોટલ. સરવાળા વાળા, પછી એમાં એકની રેફરન્સ ઉંમર આપી હોય એવા, અને ત્રીજા કે જેમાં કોઈની રેફરન્સ ઉંમર ના આપી હોય એવા. 3 ટાઈપના પ્રશ્નો એજમાં શીખવાડ્યા છે. એમાં જે પેલો ત્રીજો ટાઈપ છે ને, એ જ વધારે પડતું પૂછે એક્ઝામમાં. અને યાર આ ભણાવ્યો ને આ ટાઈપ, ત્યારે મેં તમને છે ને અલગ એજનો એક વિડીયો લીધો હતો. એમાં મેં તમને શું કીધું હતું ખબર? કે 100% આ વિડીયોમાંથી તો પ્રશ્ન આવશે જ. અને એ વિડીયોમાંથી તો પ્રશ્ન આવ્યો જ. સમજ પડી? આ એજમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. ચાલો, તો 802 ભાગોમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે જેથી એક સાથે બીજાનો ગુણોત્તર 7:13 હોય. તો સૌથી નાની સંખ્યા શોધો. 13 ને 7 20, 20 એ 800. નાની સંખ્યા એટલે 7 એ કેટલા? 4 ગણા કરીને પાછળ વિન્ડો મૂકી દો ને, 280 પતી ગયું. સમાંતર શ્રેણીના છેલ્લા પદ થી 11મું પદ શોધો. એટલે આપણે ઊંધી શ્રેણી લખો ને. શું થાય છે? 4 5 6 7 10 3 3 વધે છે, તો આપણે 3 3 ઘટાડો. 88 85 82 ડોટ ડોટ. ચાલો આપણે આનું 11મું પદ ફાઇન્ડ કરવાનું છે. તો T11 બરાબર A વત્તા 10D. A એટલે પેલું પદ થઈ જાય 88 વત્તા 10. D એટલે બીજું પદ માઇનસ પેલું પદ. તો 85 માંથી 88 તમે બાદ કરો તો શું આવશે? -3. તો 10 તેરી 30, પણ -30. 88 માંથી તમે 30 બાદ કરો તો કેટલા આવશે? 58.
પતી ગયું. આગળ વધશું. એક બોટની સ્થિર પાણીમાં ઝડપ 25, એટલે આને BS આપણે કહીએ આપણી ભાષામાં. પ્રવાહની ઝડપ એને આપણે CS કહીએ, સ્પીડ ઓફ કરંટ આપણી ભાષામાં. તો પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ અને પ્રવાહની દિશા તરફની ઝડપ વચ્ચેનો તફાવત શોધો. એટલે આપણે DS અને US નો શું ફાઇન્ડ કરવાનો છે? તફાવત. તો DS ફાઇન્ડ કરવું હોય ને, બેનો શું થાય? સરવાળો. 25 + 7 એટલે કેટલા થઈ ગયા? 32. અને વિરુદ્ધ દિશામાં ફાઇન્ડ કરવું હોય તો બેની બાદબાકી થાય. 25 - 7 તો કેટલા થઈ ગયા? 28. ના એનો ડિફરન્સ કેટલો છે? 4. હે 25 ને 7 કેટલા થાય? ઓય 25 માંથી 7 જાય તો 28. કોને શીખવાડ્યું આવું તમને? 18 એટલે 14 થઈ ગયા ને. બોલો, આખા 10 મેં કાઢી નાખ્યા હતા. હેલો ક્વેશ્ચન. લાસ્ટ ક્વેશ્ચન એલિગેશન નો ક્વેશ્ચન છે. એલિગેશન ના બે ક્વેશ્ચન. બે વાસણો A અને B માં દૂધ અને પાણીનું મિશ્રણ આપ્યું છે 5:4 5:4. ઓકે. ગુણોત્તર શોધો કે જેમાં મિશ્રણોને મેળવીને નવું મિશ્રણ બનાવવામાં આવે તો અડધું દૂધ અને અડધું પાણી થાય. ઓકે, મતલબ ત્રીજું મિશ્રણ બનાવ્યું, નવું મિશ્રણ. આ બે મિશ્રણ જ છે દૂધ અને પાણીનું. હવે એને બેને મિક્સ કર્યું તો જે નવું મિશ્રણ બન્યું એમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 1:1 થાય ને. અડધું દૂધ અને અડધું પાણી. અડધું દૂધ અને અડધું પાણી. હવે આપણે છે ને એની શું કહે રેશિયો ફાઇન્ડ કરવાનો છે કે ભાઈ કયા ગુણોત્તરમાં મિક્સ કરવું જોઈએ. તમે જુઓ, આમાં છે ને આપણે ખાલી દૂધ લઈએ બધાનું, કાં તો ખાલી પાણી લ્યો. જવાબ આવે. ચાલો, આ પાત્ર A છે એમાં દૂધ કેટલું હશે? 5 ભાગ. ટોટલ ભાગ કેટલો છે? 5 ને 4 9. પાત્ર B માં દૂધ કેટલું હશે? 3 ભાગ. અને ટોટલ ભાગ કેટલો? 3 ને 4 7. હવે આપણે જેને મિક્સ કર્યું તે મિશ્રણમાં દૂધ કેટલું છે? 1. અને ટોટલ ભાગ કેટલો છે? ટોટલ ભાગ કેટલો છે? 1 ને 1 2. હવે આપણે શું કરવાનું? ક્રોસમાં ડિફરન્સ લઈ લેવાનું. ક્રોસમાં શું કરવાનું? ડિફરન્સ લઈ લેવાનું. 5/9 એ મોટા કહેવાય. 0.555. 5/9 -1/2. અને અહીંયા 1/2 મોટા હશે. 1/2 -3/7. આ કરો એટલે જવાબ આવી જાય. ચાલો ને કરી જ દઉં. ટેન્શન ના લો, હું કરી દઉં છું. 7 × 7 2 × 6. 7 × 7 -2 × 6 7 × 2 14. 5 × 2 10 -9 × 9 9 × 2 18. 1/14 1/18. 18 અહીંયા આવી જાય, 14 ત્યાં ચાલ્યો જાય. એટલે 9 × 2 18 7 × 2 14. 9 × 7 છે આ છે. એટલે બહુ સિમ્પલ ઘસાઈ ગયેલો ક્વેશ્ચન છે. આપણે મિશ્રણમાં આ બધા ક્વેશ્ચન બહુ પેલા પૂછાઈ ગયા, બહુ પેલા પૂછતા. ગુજરાત વાળા હવે પૂછે છે. ઓકે, ચાલો. સિંગલ ક્વેશ્ચન કોર્સની બહારનો મન જોવા નથી મળ્યું. બધું શીખવાડ્યું છે. વિચાર કરો કેટલી મહેનત કરી હશે કોર્સ પાછળ યાર. જે વસ્તુ પાછળ મેં એટલી મહેનત કરી છે ને એ તમને ખાલી કેટલી 2000 રૂપિયામાં મળે છે 1 વર્ષ. તો લેવો જ જોઈએ. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપી દીધી છે. તો તમે શું કરો? એપ્લિકેશનની લિંક પર જાઓ, ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન, ડેમો લેક્ચર જુઓ અને કોર્સ પરચેસ કરો. આ રીતના પાટિયા આપણી એપ્લિકેશન છે, PATIYA. ઓકે, અને આપણી એપ્લિકેશન તમને આવી રીતના દેખાશે. ફ્રન્ટ ઉપર જ તમને કોર્સ મળી જશે જોવા. 1 વર્ષ કા 6 મહિનાનું તમે પરચેસ કરી શકો છો. 6 મહિનામાં ખાલી 500 રૂપિયા ઓછા છે. એની કરતાં બેટર છે કે 1 વર્ષનું જ પરચેસ કરો. અને આઈ હોપ કે તમને આ સોલ્યુશન મજા આવી ગઈ હશે. તો કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. નહીં આપણે આ સોલ્યુશન આપણું પૂરું કરીએ છીએ. થેન્ક યુ.